જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરવાણીમાં। તો આજે આપણે ખૂબ સરસ પ્રવચન સાંભળશું અને કર્મના સિદ્ધાંત ઉપર આજનું આ પ્રવચન છે। વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। તો રામાયણનો એક ખૂબ સરસ જે એક પ્રસંગ છે કે દશરથ રાજા જ્યારે શિકાર કરવા માટે નીકળે છે અને બીજી બાજુ પોતાના માતા પિતાનું એક જે તરસ છીપાવવા માટે તળાવમાં પાણી ભરવા આવતા શ્રવણકુમાર જ્યારે પાણી ભરે છે અને આ બાજુ શિકારની શોધમાં જ્યારે દશરથ રાજા શબ્દભેદી બાણ ચલાવે છે, એ બાણ શિકારને ન લાગતા શ્રવણકુમારને લાગે છે અને તે ત્યાં જ મૃત્યુ પામે છે। આ જે સમાચાર એના માતા પિતાને મળતા એમની માતાએ જે શ્રાપ આપ્યો છે દશરથ રાજાને કે તમે પણ જ તમારા અંતિમ સમયે તમારા એકેય દીકરા હાજર નહીં હોય અને એવા ક્ષણે તમે મૃત્યુ, અને એ જે શ્રાપ છે એને રઘુવંશના ભાગ્યને આખું બદલી નાખ્યું, ઇતિહાસને આખો બદલી નાખ્યો। તો એ ખૂબ સરસ પ્રવચન એક પ્રસંગ જે છે આપણે સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરજો। રમૂજી પ્રસંગો પણ છે એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। અને એ જે શ્રાપ છે એને રઘુવંશના ભાગ્યને આખું બદલી નાખ્યું, ઇતિહાસને આખો બદલી નાખ્યો। તો એ ખૂબ સરસ પ્રવચન એક પ્રસંગ જે છે આપણે સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરજો। રમૂજી પ્રસંગો પણ છે એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। રોજ શિકાર કરવા જાય અને પોતે શબ્દવેધી બાણ મારી શકતા હતા। સામે કશું દેખાતું ન હોય પણ શબ્દ ક્યાંથી આવ્યો ને એના આધારે એને વિંધી શકે। પ્રેક્ટિસથી થઈ શકે બધું જ। જો પેલા સર્કસમાં મોતના ગોળામાં મોટરસાયકલ ફેરવે છે કે નહીં, પછી પાછા બે જણા હામાં ફેરવે તો અથડાય છે। આપણે એમણી રોડ આરે ભટકાય છે આમ બધી। એક ભાઈ તમારે ત્યાં આપણા મંદિરની સામે થાંભલા આરે ભટકાણા, લ્યો સ્કૂટર પાછા કે સોરી એટલે પણ આ થાંભલો છે, આ કોને સોરી તું કહે છે? પ્રેક્ટિસથી થઈ શકે। શબ્દવેધી બાણ મારી શકતા હતા। એક રાત્રે ચંદ્રમાનું અજવાળિયું હોય છે, કુમાર દશરથ ધનુષ બાણ લઈને રોજના ટેવ મુજબ જાય છે અને એ વખતે જેવા જંગલમાં પ્રવેશે છે, એક ઘુવડ એક ઝાડ ઉપરથી ઉડીને જાય છે, એટલે એનો અવાજ આવ્યો ને તો બીજા પંખી જાગી ગયા। પણ આને તો હવે એમ કોઈકને શબ્દ ક્યાંક સંભળાય એને મારવું હતું। પેલા તો પાછા ઠરીઠામ થઈ ગયા પંખી। એને એમ કાન માંડ્યો તો આમ હાથી પાણી પીવા આવ્યો હોય એવું લાગે છે। હાથી કંઈક જળ ક્રીડા કરતો હોય છે એનો અવાજ આવતો લાગે છે, બડબડ એવો અવાજ આવતો હતો। એના પરથી તરત જ આમ તીર ખેંચી ધનુષ ઉપર ચડાવી સણસણાટ કરતી એને છોડ્યું અને હવે સાંભળતા હતા કે હમણાં એની ચીસ સંભળાશે, ચીસ। પણ ચીસ સંભળાય એમાં એવી સંભળાણી, હે નાથ, હે માળી। અને દશરથને થઈ ગયું આ તો કોઈ પશુ નથી, કોઈક મનુષ્ય વિંધાઈ ગયું। એટલે દોડીને ત્યાં જાય છે જલાશય પાસે અને ત્યાં જોયું કોઈક ઋષિકુમાર હોય એવો લાગતો એક યુવાન તરફડિયા મારતો હતો। મર્મ સ્થાનમાં એને બાણ વાગી ગયેલું। દશરથ તો પગમાં પડી ગયા કે મહારાજ મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે, માફ કરજો। હું અયોધ્યાનો રાજકુમાર છું, મેં તો પશુ જાણીને બાણ માર્યું હતું। અને પેલો તરફડતો યુવાન કે હું મહારાજ નથી, બ્રાહ્મણ નથી, ઋષિ નથી, વૈશ્ય છું। મારા માતા પિતા અહીંયા એક પર્ણકુટીમાં છે, બે અંધ છે, વૃદ્ધ છે, હું એમને યાત્રા કરાવવા નીકળ્યો છું। મારું નામ શ્રવણ છે, પણ હવે મારો જીવ જવાની તૈયારી છે। મને બહુ કષ્ટ થાય છે, તમે આ બાણ ખેંચી લો, મને મદદ કરો। રાજા કે હું બાણ ખેંચીશ કુમાર કે એટલે તમારો છેલ્લો શ્વાસ બની જશે। કે તો મને દેખાય છે, મારો કાળ નજરે દેખાય છે,
હવે અયોધ્યાનો રાજકુમાર પણ મને બચાવી શકશે નહીં. મારી સામે મારો કાળ દેખાય છે. પણ એક કામ કરશો રાજકુમાર, મારા માતા પિતા તરસ્યા છે, એના માટે પાણી લેવા આવ્યો હતો, તો મારા વચ્ચે એક પાણી પાઈ આવજો ને. એમ કહીને છેલ્લો શ્વાસ લીધો શ્રવણે અને એને દેહ છોડી દીધો. શ્રી રામ જય રામ, જય જય રામ, 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 શ્રી રામ જય રામ, જય જય રામ. સ્વામી નારાયણ સમર્થ નામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. સ્વામી નારાયણ સમર્થ નામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. શ્રી ઘનશ્યામ જય જય ઘનશ્યામ, શ્રી ઘનશ્યામ જય જય ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. રાજા દશરથને ધરતી ભારે પડી ગઈ, અંગે પરસેવો વળી ગયો. હવે કયો મુખ લઈ અને હું એના માતા પિતા પાસે જઈશ? છતાંય વચન આપ્યું હતું એટલે પાણી તુંબડી ભરી જાય છે, પણ બહુ ધીમા પગલે, કાંઈ અવાજ ના આવે એવી રીતે જાય છે. પેલા અંધા અંધી તો રાહ જોઈને બેઠા હતા, જાળવીને ચાલતા હતા, છતાંય સૂકા પાંદડા પર પગ પડી ગયો એટલે અવાજ આવી ગયો. અને તરત જ પેલી માતાએ, ડોસીમાએ કીધું, કેમ બેટા આજ બહુ વાર લાગી? અને ત્યારે દશરથ કહે છે, માતાજી પાણી હું લાવ્યો છું, પીવો. કેમ બેટા આજ માતાજી બોલ્યો માડીમાંથી? મારે તારા સન્માનની જરૂર નથી, મારે તારા સ્નેહની જરૂર છે. બેટા નજીક આવો. અને ત્યારે દશરથ કહે છે, માં હું શ્રવણ નથી. તો શ્રવણ ક્યાં? તું કોણ? માં હું કૌશલનો રાજકુમાર દશરથ છું, પણ શ્રવણ ક્યાં? માં શ્રવણ તો સ્વર્ગે સીધાયો અને મારી ભૂલ થઈ છે. અરે ભલા માણસ, અમે તારું શું બગાડ્યું તું? તને કાંઈ ના સૂચ્યું? અમે બંને વૃદ્ધ છીએ, અંધ છીએ. અમને અમારો પુત્ર યાત્રા કરાવતો હતો, 1 નહીં, 2 નહીં, 5 નહીં, 50 નહીં, 68 તીર્થ કરાવ્યા છે. દરેક જગ્યાએ અમને સંતનો સમાગમ, સંતના ચરણ સ્પર્શ કરાવ્યા છે, પ્રસાદ જમાડ્યો છે. એને દીકરા તો ઘણાએ છે, ઘણાએ માતા પિતાની સેવા કરીએ છે, પણ શ્રવણ જેવો દીકરો હજી થયો નથી. અને આજે અમારો આધાર હતો, કોક અંધની લાકડી બનવાને બદલે તે તો લાકડી ખૂંચવી લીધી, ઝૂંટવી લીધી. ડોસી ડોસાને કહે છે, તમે કેમ કઈ બોલતા નથી? દશરથ આવું કહે છે તોય તમે સાંભળીને કેમ નથી બોલતા? તો હું તો કઈ બોલી જ નથી શકતો, હું તો જડ જેવો થઈ ગયો છું. અને પછી દશરથને કહે છે, દશરથ
આ પહેલા તે ઘણા બધાને ઘાયલ કર્યા હશે, એના ફળરૂપે આજે તારે અહીંયા આવવાનું થયું છે. પણ યાદ રાખજે દશરથ, મને તો દેખાય છે હવે તો અમે તારા હાથનું પાણી નહીં પીએ, હવે તો અમારા ઉપર અમારા દીકરાના હાથનું જ પાણી પીશું. પણ યાદ રાખજે, જેમ અમે અમારા પુત્ર વિયોગે ટળવળીને મરીશું, એમ તારે પણ 4 દીકરા હશે, પણ તારા અંત વેળાએ એકેય દીકરો હાજર હશે નહીં. અને એ વખતે ડોસો ના પાડે છે કે આવું આપણે ન કહેવાય, રાજકુમાર છે. એમાં બિચારો દશરથ શું કરે? આપણા ભાગ્ય. અરે દશરથ બિચારો કેમનો? અત્યાર સુધીમાં એના શોખને લીધે એને કેટલાય પશુ પક્ષીને વીંધી નાખ્યા હશે. આ હું નથી બોલતી, આખા જંગલની માતાઓ બોલે છે મારામાં રહીને. દશરથ, તે શિકાર કરવાનો શોખ તને જાગ્યો, મારે નથી કહેવું તોય મારાથી કહેવાય ગયું છે. અને ખરેખર કવિ કાગ લખે છે કે રાજા દશરથને અંત વખતે દેખાણા, દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ ખડ ખડ હસતી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. રાજભુવનમાં પડી રે રાણીઓ નિદ્રાતી તેને વસી. રાજભુવનમાં પડી રે રાણીઓ નિદ્રાતી રે તેને વસી. અંતકાળની જ્યારે વેદના ઉપડી, અંતકાળની એને વેદના રે ઉપડી, મૃત્યુ આવતું રે ધસી. આ દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. સાંભળ્યું જો બન પાપ સાંભળ્યું, કાયા શિકારે તેજી કશી. સાંભળ્યું જો બનને પાપ એ સાંભળ્યું ને કાયા શિકારે કશી. શબ્દ વેદની ચીસો સંભળાણી, જીવન આશાયની ખસી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. હાથ ના કર્યા હવે થયું ભોગવે, કાળી ના હાલે કશી. હાથ ના કર્યા એ તો
થયું ભોગવે કારી ના હાલે પછી લાંબે રે વખતે આવીને લાગી સાપતણી એ બરસી દશરથને સામે દેખાણા રે અંધો અંધી બેઠા પછી દીકરા તે પાસે નદી વિઠાને વિપત્તિ પાસે વસી કાગ દીકરા પાસે નદી વિપત્તિ પાસે વસી રામ રામ રટીને પ્રાણ ગયો છે રામ રામ રટીને પ્રાણ ગયો છે ખોળિયામાંથી ખસી દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. એટલે કહે છે કે કાંઈ પણ કર્મ કરીએ ને એ પહેલા વિચાર કરવો, કારણ કે આડું આવે આવે ને આવે. ડાપણ કોઈનું કામ ન આવે, તમે કોટી કરો ને ઉપાય, પછી ભવિષ્યમાં ભવિષ્યનું બને છે. આપણે જે કર્યું હોય એનું જ ભવિષ્ય બને છે. ભવિષ્યમાં માંડેલું હોય તેમ થાય. શિકાર ખરાબ વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે જો આપણે કોઈને જીવાડી નથી શકતા તો મારવાનો કયો અધિકાર આપણને? શિકાર એટલે કઈ પ્રાણીઓની જ હિંસા કરવી એમ નહીં. ઘણા પ્રકારનો શિકાર આવે. સંપત્તિનો પણ શિકાર કરે, સત્તાનો શિકાર કરે. આપણાથી કોઈને પણ દુઃખ અપાય ને તો એ બધો શિકાર જ કહેવાય. કોઈનું અંતર દુભાવાય ને એ શિકાર કહેવાય. અને જેણે જેણે શિકારની રત્તે ચડ્યા ને બધાને દુખાયું, પછી ભગવાન રામ મૃગનો શિકાર કરવા જ ગયા હતા ને, પાછળ કેવું દુખાયું? સીતાજીને રાવણ ઉપાડી ગયો શિકારમાંથી. અરે આ જ રામાયણમાં તુલસીદાસજી લખે છે, સત્યકેતુ નામનો રાજા હોય છે અને એને પણ એવું જ સૂઝ્યું હવે આપણો સમય પૂરો થયો. જો આપણે ત્યાં પેલા રાજા પણ, આપણે ત્યાં 4 આશ્રમની વ્યવસ્થા હતી. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. અને આવી રીતે જ બધા જીવન જીવતા હતા. બ્રહ્મચર્ય એટલે અર્જન, વિદ્યા અર્જન કરવાની. ગ્રહસ્થાશ્રમ એટલે ઉપાર્જન, બધું કમાવાનું, અર્થ પ્રાપ્ત કરવાનું. વાનપ્રસ્થ એટલે જે અત્યાર સુધી 50 વર્ષ સુધી બધું ભેગું કર્યું હોય હવે એને વિતરણ કરવાનું. પછી એ સંપત્તિ હોય, જ્ઞાન હોય, અનુભવ હોય, એ બધું સમાજને આપવાનું. અને છેલ્લા 25 વર્ષ સંન્યસ્ત, પોતાના આત્માના કલ્યાણ માટેનો પ્રયત્ન કરવાનો. વ્યવસ્થા હતી. સત્યકેતુ, કેતુ એટલે ધજા, સત્યની ધજા એવું નામ. જો કેવું સાર્થક નામ છે. અત્યારે તો ધંગ ધડા વગરના નામ પડે છે બધું. પિન્ટુન, ઇન્ટુન, બિન્ટુન, બધા કઈ ખબર જ ન પડે. આ તો સત્સંગમાં તો સારા નામ પાડે છે ભાઈ. તો સત્યકેતુ રાજા પણ પોતાના પુત્ર પ્રતાપ ભાનુને ગાદી સોંપી અને એ પણ હવે તપ કરવા, આરાધના કરવા જંગલમાં જાય છે. પ્રતાપ ભાનુ ગાદીએ આવ્યા. એનો ભાઈ હતો અરિમર્દન. એ લોકોએ સામ્રાજ્ય વિસ્તાર્યું. લગભગ બધાને જીતી લીધા. અને જ્યારે આવું બધું થાય ત્યારે દુશ્મનો ઉભા થાય ને થાય. સીધી રીતે ન લડી શકે તો જુદી રીતે કંઈક કરે. એમાં એક વખત પ્રતાપ ભાનુ શિકાર કરવા જ ગયો હતો અને એક ભૂંડ જોયું અને ભૂંડને મારવા માટે, શિકાર કરવા માટે પાછળ દોડ્યો.
ને ભૂંડ ભાગ્યું અને એક ગુફામાં ગરી ગયું. પણ ઘણું દૂર દૂર પેલા લઈ ગયું ભૂંડ. ભૂંડ ખરેખર ભૂંડ નો હતું, એ તો કાલકેતુ નામનો રાક્ષસ હતો. એનું પણ રાજ્ય પ્રતાપભાનુએ પડાવી લીધું. એના 10 ભાઈઓને 100 દીકરાને પ્રતાપભાનુએ મારી નાખેલા. અત્યારે એને લાગ મળ્યો હતો એટલે એને દૂર દૂર જંગલમાં છેતરીને લઈ ગયો. જેમ ભગવાન રામને દૂર દૂર મૃગ લઈ ગયો, એમ અહીંયા પ્રતાપભાનુને આ ભૂંડ દૂર દૂર લઈ ગયું. જો જે સત્યના ઉપાસક હોય એને આવા ભૂંડની પાછળ પડાય નહીં. જેનું કોઈ ઠેકાણું ન હોય એની પાછળ ન દોડાય. સમજવું જોઈએ ને, કોનો સંગ રાખવો કોનો સંગ ન રાખવો સમજવું જોઈએ. કવિ કાગ લખે છે કે ભૂલો ઈ બાંધ તારે નાતો રે જીવડા, ભૂલો તું બાંધતા નાતો, ભૂલો તું બાંધતા રે નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો. મૂડી વિનાનો મફત રળવા, ખોટો તું શેઠિયો થાતો. મૂડી વિનાનો મફત રળવા, ખોટો તું શેઠિયો થાતો. દિવાળું કાઢીને પાઘડી ફેરવે, દિવાળું કાઢીને પાઘડી ફેરવે, આડતી આયટવાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો, ભૂલો તું બાંધતા રે નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો. તરતા ન આવડે ને બને તરવૈયો, પુરવટાવાન જાતો. તરતા ન આવડે ને બને તરવૈયો, પુરવટાવાન જાતો. તારવા વાળો ડૂબવા લાગ્યો, તારવા વાળો ડૂબવા લાગ્યો, પછી આશ્રિત લોઢેને વાતો રે જીવડા, ભૂલો તું બાંધતા નાતો. હરતો રે ફરતો માનવી જેવો, સંત એક જણાતો. હરતો રે ફરતો હરતો રે ફરતો માનવી જેવો, સંત કે સંત કળાતો. કાગ કે ભવસાગર તારવા વાળો, જોગી એક જણાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો રે જીવડા, ભૂલો તું બાંધતા નાતો. નો ગમે તેની પાછળ દોડાય. યોગીજી મહારાજ કે ગુરુ કરવા તે 3 પ્રકાર જોવા. ગુરુના ગુરુ કેવા સમર્થ હતા, સિદ્ધ હતા, કેવી એમની સ્થિતિ હતી. ગુરુનું પોતાનું વર્તન જોવું અને ગુરુ થકી જે એમના શિષ્યો છે એ કેવા છે. આપણે તો એ 3 જોયું. આપણે યોગીજી મહારાજના દર્શન કર્યા,
પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનું પવિત્ર જીવન જોઈએ છીએ, સામર્થ્ય જોઈએ છીએ. અને એમના થકી નાના નાના બાળકો કેવા તૈયાર થયા. આપણને આમ તેડી લેવાનું મન થાય ને. તિલક ચાંદલો સરસ કર્યો હોય, નિર્દોષ હોય, એમ પૂજા કરતા હોય, પૂજા પાઠ કરે, અરે બીજાને સત્સંગ કરાવે નાના બાળકો. તો ગુરુ થકી કેવા શિષ્યો તૈયાર થયા છે. એ ગુરુનો મહિમા છે. જેવું અવાડામાં હોય એવું, પેલા જેવું કુવામાં હોય એવું અવાડામાં આવે. પણ કુવામાં કાંઈ ન હોય તો અવાડામાં કાંઈ ન આવે પાછું. હા, ખારું ન આવે, કારણ કે કૂવો ખાલી પડ્યો હોય. કહેવાય કૂવો, આકાર કૂવાનો, એમાં કોઈ નો ના પડી શકે. પણ અંદર કબૂતરે માળા નાખ્યા હોય, ઈંડા મૂક્યા હોય. ગુરુ તો સમર્થ, આપણને પાર પમાડે એવા ગુરુ. ગુરુ મળ્યા રે ગુણવાળા, મળ્યા જી મને ગુરુ મળ્યા રે ગુણવાળા. ગુરુ મળ્યા રે ગુણવાળા, મળ્યા જી મને ગુરુ મળ્યા ગુણવાળા. આ હૈયાની હાટડીમાં કળશી કચરો ને વળી ઉપર જામ્યા તારે જાળા. હૈયાની હાટડીમાં કળશી કચરો ને ઉપર જામ્યા તારે જાળા. સંત સહાયથી બધુંએ સુધર્યું, સંત સહાયથી બધુંએ સુધર્યું ને ખુલ્લા કટાયેલ તાળા. મળ્યા જી મને ગુરુ મળ્યા ગુણવાળા. ગુરુ મળ્યા રે ગુણવાળા, મળ્યા જી મને ગુરુ મળ્યા ગુણવાળા. ગુરુ મળ્યા ગુણવાળા. સાચા ગુરુ, ગુણાતીત ગુરુ, એમના શરણે આવી ગયા છીએ. આપણે ભૂંડની પાછળ નથી દોડ્યા, ભૂલા નથી પડ્યા. પ્રતાપભાનુ તો ભૂંડની પાછળ દોડ્યો, ભૂંડે એને ભૂલ્યો, ગુફામાં કરી ગયું ભૂંડ. અને આને તરસ લાગી હતી. અને તો લાગે, એ તો દેહની પ્રકૃતિ છે. અને ત્યાં એને એક સાધુ જોયા અને ત્યાં ગયો અને કીધું, બાપજી પાણી પીવું છે, પાણી પાણી જલ્દી. અને તરસ તો એવી જ વસ્તુ છે, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, પછી પીવા પળ ખમે નહીં, જાણે કઈ વારે હવે પાન કરું. એ તો જે નિર્જળા ઉપવાસ ઉનાળાનો કર્યો હોય, બરોબરનો આ વૈશાખ જેઠનો તાપ હોય, પછી કેવી આમ તલપ લાગી હોય. ક્યારે 12 વાગે ને પૂજા કરી લઈએ, 12 વાગે પૂજા થઈ જાય. અને પૂજા પછી એક પળે ખમાય. વિવેક સાગર સ્વામી કે અમે અક્ષરભુવન મુંબઈ જૂનું મકાન એમાં રહેતા હતા. બહુ હંકડાશ, બીજી કોઈ સગવડતા નહીં, મંદિરમાં નહીં, ફ્રીજ નહીં, કુલર, ઠંડુ કરવાનું કશું જ સાધન નહીં. બધાને ઉપવાસ હતો. પાણી તો શરબત તો બનાવી રાખ્યું હતું, પણ એને ઠંડુ કરવા માટે અગાસીમાં પેલું પારાપેટ હોય એના પર મૂક્યો હતું. નીચે ઈંઢોણી મૂકી હતી, ઉપર માટલું એમાં ભરી, પછી ફરતું પાછું ભીનું કપડું વીંટ્યું હતું, જેથી પવન લાગે તો થોડુંક ઠરે. ગોળામાં પાણી ઠરે. ગોળો નવો હોવો જોઈએ. હા, કવિ કાગે લખ્યું, તારા નવારે ગોળાના પાણી જોન ટાઢા, તારા નવારે ગોળાના પાણી જોન ટાઢા, એ જૂનાના પાણી આંભળા રે જી.
તારા નવારે એ ગોળાના પાણી જોને ટાઢા, એ જૂનાના પાણી ભાંભળાજી. મંડળ નવું શરૂ થાય ત્યારે જોજો કેટલું બધું આવે માણા હો. હા, પછી વરસ દાડો થાય ને 2 વર્ષ થાય ને તો હાચા હોય એટલા રે ને બાકીના બધા ખડી જાય. હમણાં જ અમે એક મંદિરમાં ગયા હતા, મને કે આરતીમાં આમ 300 માણસ હોય. મેં કીધું પ્રતિષ્ઠા ક્યારે થઈ? મને કે હજી 2-3 મહિના થયા. મેં કીધું તો હોય જ તે ને ભલા. મેં કીધું પછી જોજો. મને કે હરાપ નથી દેતા. મેં કીધું ના, વાસ્તવિકતા કહું છું. નવો ગોળો ઠરે, જૂનો થઈ જાય ને પછી રીઢો થઈ જાય. જો આપણે જૂના સત્સંગી જૂના સાધુ થઈ જાય ને રીઢા થઈ જવાય. પછી આ કરવું ને એ બધું પછી હવે થાળે પડી ગયું હોય, આપણે ખીચડી પચી ગઈ હોય, પછી એટલો ઉત્સાહ ઉમંગ રહે નહીં. તો કે ગોળામાં શરબત ભરીને મૂક્યું હતું. પૂજા બધા સાથે જ કરવા બેઠા, પણ એક ભાઈને સ્પીડ થઈ અને આમાં થાય જ. પછી કોકે કીધું એટલે બસ એ કે ભાઈ આવડત થઈ ગઈ હોય, હાથ બેહી ગયો હોય ને શું વાર લાગે? પૂજામાં જેનો હાથ બેહી ગયો હોય, આવડત અને ફાવટ આવી ગઈ હોય તો તરત થઈ જાય. એમાં હું ઉભા ઉભા માળા ફેરવતા હતા. સારું ભાઈ જા ગયો ને પાછો સમાચાર દેવા નીચે આવ્યો. થોડોક ઢીલો પડી ગયો તો કે સોરી. શું કે હું માટલું લેવા ગયો ને મને ખબર ન હોય કે ઈંઢોણી પેલા લેવી પડે ભેગી. મેં લઈને હેઠે મૂકીને એમ કે પીવું, તે મેં લઈને આમ કે મૂક્યું ને ઈંઢોણી લેવા ગયો ને તો એ નમી ગયું. તે બધું શરબત ઢોળાઈ ગયું છે. વિવેક સાર સ્વામી કે મૂર્ખ્યા, તો પૂજા જ કરી લેવા દેવી હતી કે આવું નહોતું. હવે પૂજા કરીને અમારે શું આમાં લાભ કઈ ખરો? હવે ઉત્સાહ નહીં રહે પૂજા કરવામાં. તે ભલે તો થોડુંક આશા હતી કે પૂજા હમણાં કરી લઈશું એટલે શરબતના પાણા. હવે ત્યાં ઢોળ્યું, બીજા લીંબુ છે નહીં, અત્યારે રાત્રે ક્યાંય મળશે નહીં, કાંઈ નહીં. જો પૂજા ન કરી હોત ત્યાં બરોબર. તો હવે મુનિ મળી ગયા અહીંયા એને, અને વળી પાછા તપસ્વી હતા એવું લાગ્યું. પાણી પાયું, એના ઘોડાને પાણી પાયું. અને તપસ્વીએ પૂછ્યું આપની ઓળખાણ? તો રાજાએ રાજનીતિ વાપરી. જ્યાં ત્યાં છે ને આપણી ઓળખાણ સાચી ન અપાય. રાજનીતિમાં આપણે એવું ન કરાય. રાજનીતિમાં એવું છે, કારણ કે વેર ઘણા બધા બાંધ્યા હોય. એટલે એ કે હું છે ને પ્રતાપ ભાનુનો સેક્રેટરી છું, અને હું જુદો પડી ગયો રાજાથી, અને શિકારમાં જુદા પડી ગયા. તો પેલા મુનિ હતા ને આમ ધ્યાનમાં બેસી ગયા. એને કીધું ભલે તું જે કહેતો હોઉં, મેં તો ધ્યાનમાં જોઈ લીધું, તું પ્રતાપ ભાનુ પોતે જ છો. અને તમે આટલું સિદ્ધ છો એમને, જાણી શકો છો હું કોણ છું. ઘણી બધી વાત, તે બધું સામ્રાજ્ય જમાવ્યું છે, બધી વાતો કરી દીધી. વાહ. પછી પ્રતાપ ભાનુએ પૂછ્યું કે આપનું નામ, આપની ઓળખાણ? કે અમારું શું નામ? આત્માને વળી નામ શું? અમને નામની પડી જ નથી. ભગવાન અમને ઓળખે જ છે, જાણે જ છે. એટલે જાણ્યું કે નિર્માની છે પાછા. તો બહુ આગ્રહ રાખ્યો. ત્યારે કીધું, આમાં લખ્યું છે રામાયણમાં તુલસીદાસજીએ, એક તનુ. નામ શું છે? એક તનુ. એટલે શું? બ્રહ્માએ આ સૃષ્ટિ રચી ત્યારથી ના એક ને એક શરીર ધારણ હું કરીને રહ્યો છું. મારું મૃત્યુ જ નથી. એટલે તો પગમાં જ પડી ગયો કે તો હોય જ તે ને, અંતર્યામી સાધના કરેલી જ હશે, આટલું બધું જીવાશ. આ ખરેખર મુનિ નો હતો, પણ કપટ મુનિ હતો. આ પણ એક રાજા જ, તે હારી ગયેલો રાજા હતો, અને કાંઈ નહોતું રહ્યું ને એટલે મુનિ થઈ ગયો હતો. અને હવે ઓલો કાલ કેતુ ના બે ભેગા થઈને આને ગોતતા હતા, પ્રતાપ ભાનુ કેમ હવે કરવો હરખો. એટલે આવું આમ બધો દેખાવ કર્યો, અને અંતર્યામી પણ બધું. કારણ કે એ તો ઓળખતો જ તો, ભેગા લડ્યા. આને કપડા બદલી નાખ્યા હતા એટલે ન ઓળખાય. આને દાઢી વધારી દીધી હતી. એટલે કીધું હું તો આ સૃષ્ટિ રચાણી ત્યારથી શું. હરિલામૃતમાં લખ્યું છે
કે ઘણા આવું જ કહેતા હોય 700 વર્ષ હું હિમાલયમાં રહ્યો. એ પાછા શિષ્ય કેવો ગુરુનો મહિમા કે ગુરુએ 700 વર્ષ હિમાલયમાં રહ્યા, 400 વર્ષ આબુમાં, ગિરનારની તો ગણતરી જ નથી. બહુ જૂની મૂર્તિ. આવું ધતિંગ ચલાવે ઘણા, તો આને ધતિંગ ચલાવ્યું. અને આ તો કે હું તો કોઈને દર્શન દેતો જ નથી, આ તો તારા સદભાગ્ય કંઈક પુણ્ય હશે એટલે તને દર્શન થયા. હું કોઈને મળતોય નથી, મારે શું મળવાની જરૂર? હું તારા પર પ્રસન્ન છું, આજ તું આવ્યો છું, કોઈ આવ્યું નથી. તારે જે કંઈ માગવું હોય મારી પાસે માગ. એટલે આખી પૃથ્વીનું રાજ હતું ને, તોય પાછું પ્રતાપભાનું એ માગ્યું કે મારું મૃત્યુ ન થાય અને આમ યુવાન અવસ્થામાં જ કાયમ રહું અને મને કોઈ જીતી ન શકે. એટલે ભાઈ આટલું મોટું રાજ્ય હતું, હવે મગાય આવું? તોય આવું માગ્યું. અને પહેલા ને અત્યારે બધાને એમ જ છે કે અમર થઈ જવું છે. હમણાં તો નથી જ મરવું, હમણાં તો નથી જ મરવું. આ નથી મરવું છે ને વિચાર, એ જ બહુ ખરાબ વિચાર છે. તારા મનમાં જાણે છે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો તું ભગવાનને રે. એવો નિશ્ચય ગયો ભગવાનને, ભૂલી ગયો ભગવાનને. એ ધન દોલત નારીને ઘણા દીકરા રે, દોલત નારીને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલી ગયો તું ભગવાનને રે. ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે મરવું નથી રે. એ મેળી મંદિર ઝરૂ ખાને માળિયા રે, મેળી મંદિર જરૂર ખાને માળિયા રે, એ સુખદાયક સોનેરી સેજ તેમાં ભૂલી ગયો તું ભગવાનને રે. સુખદાયક સોનેરી સેજ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એ ગાદી તકિયા ને ગાલ મસૂરિયા રે, ગાદી તકિયા ને ગાલમાં સૂર્યા રે, અત્યાર કરે છે એ જતમાં ભૂલી ગયો તું ભગવાનને રે. અત્યાર કરે છે તે જતમાં ભૂલી ગયા ભગવાનને રે. એ તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે. જેને જેને આવું થઈ ગયું ને કે હવે આપણે મરવાના નથી, એને પાપ કર્યું છે ને કર્યું છે, એને એમ જ છે કે આપણે હવે મરવાના નથી. 10:30 થઈ ગયા છે. કાલે મારે 11 વગાડી દીધા હતા, એટલે કદાચ તમારે મોડું થયું હોય. આજે 10:30 ને 5 થઈ છે. શું કરવું છે? બહુમતી કહો, પૂરું કરી દઉં ને હવે કે ચલાવવું? ખરેખર તો પ્રતાપભાનુએ માગ્યું કે હું મરું નહીં. એટલે અહીંયા કોઈ દિવસ એવું બને? તો કડા વેઠ વીટી મોતી પહેર કાને માં જોર સે મૂછ મરોડતા હે. कड़ा वेठ वेटी मोती पैर काने महाजोर से मूछ मरोड़ता है. चल देखत अपनी छायड़ी कोटेड़ी पास बांधी तन तोड़ता है. तन अतर तेल फूले लगावत में हथिया संग जोड़ता है. खबरदार बंदे
ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसी को न छोड़ता है। ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसी को न छोड़ता है। नहीं धाम धरा तहाँ कोट किला रंग मौल कचेरी न रावना है। सुख सहज नहीं तहाँ सोवन की रंग राग न गायक गावना है कर। नहीं धाम धरा तहाँ कोट किला रंग मौल कचेरी न रावना है। सुख सहज नहीं तहाँ सोवन की रंग राग न गायक गावना है। आपके कर्म के पापू से सब आपके कर्म के पाप उसे तो हमार बहु ही दिखावना है। ब्रह्मानंद कहे खबरदार बंदे जम द्वार तो ये किले जावना है। 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 અહીંયા કોઈને રહેવા દે જ નહીં, અહીં તો ઉપાડી જ લે। આ તન રંગ પતંગ સરીકો જાતા વાર ન લાગે જી। असंख्य गया धन संपत मेली तारी नजरू आगे जी। તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ પ્રવચન સાંભળ્યું અને પ્રસંગ જે રામાયણનો હતો એ પણ સાંભળ્યો કે સારા હોય કે ખરાબ કર્મનું ફળ આપણને આ જ જન્મમાં મળે છે। એ ભગવાન શ્રી રામના પિતાને પણ મળ્યું છે અને આપણે મહાભારતની અંદર ગંગા પુત્ર ભીષ્મ પિતાને પણ એના કર્મનું ફળ જરૂરથી મળ્યું છે। તો પાપ અને પુણ્ય આ બે જે છે એને પુણ્યનું પણ ફળ મળે છે અને પાપને ધોવાનો કોઈ રસ્તો નથી, એનું પણ આપણને ફળ ભોગવવું જ પડે છે। વાત આપણા શાસ્ત્રો આપણા ગ્રંથો શીખવે છે। તો કોઈની નિંદા ન કરીએ, કોઈની આઘાપાછી ન કરીએ અને કોઈનું ખરાબ ન કરીએ તો ચોક્કસપણે આપણને પણ સારું ફળ મળે। માત્ર ને માત્ર આપણું કર્મ કરવાનું અને ફળ ભગવાન જરૂરથી આપે છે। વાત આ દરેક પ્રવચનની અંદર શીખ્યા। તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો। તો મળીએ એક નવા જ પ્રવચન સાથે, ત્યાં સુધી આપ સૌને